ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ બે લોકો બાથમબાથ આવી ગયા। બંને મારામારી કરતા એકબીજાના કપડા ફાડી નાખ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલા પાર્કિંગમાં આજે બે લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા। વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ બે લોકો બાથમબાથ આવી ગયાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। તો મારામારીના બનાવના પગલે અન્ય લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકામાં આજે સોમવારનો દિવસ હોવાથી બપોરના સમયે અરજદારોની અવરજવર વધુ હતી અને આ સમયે જ મહાનગરપાલિકાના પાર્કિંગમાં બે લોકો વચ્ચે વાહન પાર્ક કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી। મારામારીના કારણે આસપાસની અન્ય લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। મનપાના કર્મચારીઓએ મહા મહેનતે બંનેને છૂટા પાડ્યા હતા। મહાનગરપાલિકા સંકુલમાં જ થયેલી મારામારીના કારણે મનપાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને બંનેને છૂટા પડાવી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો। તો બંને લોકો વચ્ચે મારામારી એટલી ઉગ્ર બની હતી કે એકબીજાના કપડા ફાડી નાખ્યા હતા। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો દ્રશ્યો સામે આવ્યા છે મારામારીના। તો મનપામાં સંકુલમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે। જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો મામલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું હતું કે આ બનાવ અંગે હજી સુધી તેઓની પાસે કોઈ માહિતી આવી નથી। Hey!